વઘાર કરવાનું ચાલુ કરી દઈએ છીએ. એના માટે આપણે રાઈ લઈ લઈશું. મમ્મી યાર આમ છાણવાનું ને થોડુંક ચણાના લોટનું કોટિંગ કરી દઈશું. કાલ લીલા મરચાં આજ પપ્પા પાસે લીલા મરચાં મંગાવ્યા. આપણે અને એકદમ બરોબર મિક્સ કરી લઈશું સરસ રીતે. તમે જોઈ શકો છો. તો આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું. તમને નહીં દેખાડતી કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ લઈશું. તેમાં નાખશું લીમડો. રાઈ ફૂટવાનો આપણે રાહ જોઈશું. ડુંગળી ટામેટા અને થોડી મગફળી પણ ફોલી લીધી છે. આપણે હવે રાઈ ફૂટ પછી એડ કરી દઈશું. આપણે આદુ લસણ મસાલા પેસ્ટ નાખી દઈશું. ડુંગળી ટામેટા અને મગફળી એડ કરી દઈશું. બરોબર પણ મરચું, હળદર અને ધાણા જીરું એડ કરી લઈશું. બરોબર બધું એક સરખું મિલાવી લઈશું. અને હવે આપણે એન્ડમાં ફુલાવર એડ કરી દઈશું. જે આપણે લોટમાં કોટિંગ કર્યું હતું એ નહીં પડી જશે. તો આપણે ફુલાવરને પહેલાં બોઇલ કરી લીધેલું છે. કે આપણે આને 5 જ મિનિટ માટે ખાલી મરચું અને મસાલો ચડી જાય એટલું જ ચડવા દેવાનું છે. 5 મિનિટ બંધ કર દો. આ બાજુ આવ્યો. ચલો મિત્રો, તમે જોઈ શકો છો આપણો ફુલેવર બનીને તૈયાર થઈ ગયો છે. તો આવી જાઓ જમવા. બાય.